ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે। ત્યારે ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરના વડવા તલાવડી શિવાજી ચોક વિસ્તારમાં વહેલી સવારના 4 વાગ્યાથી જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ શરૂ થઈ જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। મહિલાએ શું કહ્યું એ તમે સાંભળ્યું। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક મહિલા બુટલેગર જાહેરમાં કેમેરા સામે કહી રહી છે કે અમે હફતો આપીએ છીએ એટલે ધંધો કરીએ છીએ। આ શબ્દોએ ભાવનગર પોલીસ તંત્રની કામગીરી અને તેમની રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદે કાળા કારોબારની પોલ ખોલી નાખી છે। ત્યારે અહીં જુઓ આ ઘટનાનો સમગ્ર વિડીયો।
હા નંબર તમે બધા એને હાથમાં ને મારવા માંડતા ઓકે તમને બધા નોટું બોય હું તમને ઉપર આવો ને હમણાં કહું બધું પાછું હું આયા તું ભાઈ વાતો હે હું આયા ભાઈ વાતો આદરની ખોરાક નથી હવે ખાવા કથાની રો ખુશીનો વ્યવહાર છે હું હાવ ખોટો છું લાઈટ નું ખાલી કીધું છે એને કઈ બીજો મારી વાત હાવ ખોટી જ માનતું બરાબર પૂછી જો તો કે તને ને ઓલા ભાવલાને લઈને ગયો તો હું કાને હોટલ ને તો કટા લઈ જને અમારી આવે ને બીજા નો મસ્તી સહન કરી કે યાર મસ્તી કરી વાત કરીને લાઈટ નું વાદો કરી દઉં ઓલા જયદીપભાઈ ની ઓફિસે ગયો ને તો જયદીપભાઈ હું તમને એમ કહું છું બધું બોલી રહે છે ઓલા વાત ની ખબર છે ભાઈ આવે એટલે એને સમજાવી દીધું મેં આપણે તું આવ ના વાંધો નહીં વાત છે દલાલ મને ગાડી નો ભાવ છે એ ભૈરા આવે ને એટલે કેવું પડે યાર આપણી વસ્તુમાં ભૈરા ન આવે તો યાર તમે હું ના બોલવા બેઠો ને તો યાર ભૈરા નો આપણા ઘરના ભૈરા બધી બહાર નીકળવાનો જોઈએ ધ્યાન રાખવાનું આપણે તો યાર તો યાર આની આદત ખરાબ છે સલાહકાર જો આપણને કહી જાય તો ઈ તને અહીંયા માચેરીને રોલ કરવામાંથી ત્યાં પૂછ હું ફોટો ઉપર હે તારી ઓલાદ ત્યાં પૂછ ઈ તને બગડવટ પેદા થયો તા ઈ તમને કેવું પડે યાર તમે મારા ઘરે આયા ને એટલે મારા ઘરે તો આયા ને તમે હું આની આવો વાત કરી મારા ઘરે તો આયા ને તમે તો ના હતા તમે ના તમે હતા એટલે મારે કેવું પડે હું આની આવો વાત કરું તમારી આવો વાતે નથી કરતો મારે આને કેવું પડે મારે આને કેવું પડે ઉમરે આવો તમને કા ના પડ્યું હું આને કહું છું આની આદત તો ખરાબ છે હું આની આવો વાત કરું છું મોટો ગાળું તો બોલાતી દેતા ગાળું નથી બોલાતી યાર કોઈ નથી બોલ્યો કોઈ ગાળ નથી આવે છે અરે અરે પછી આવજો સ્થાનિક અહેવાલો અને અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર વડવા તલાવડી શિવાજી ચોક પાસે સવારે 4 વાગતાની આ સાથે જ પ્યાસીઓની લાઈનો લાગવા માંડે છે. જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહીશો પણ આ દૂષણથી પરેશાન છે, પરંતુ બુટલેગરોના બેફામ આતંક અને પોલીસની નિષ્ક્રિયતાને કારણે કોઈ અવાજ ઉઠાવી શકતું નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે વહેલી સવારથી ચાલતા ખુલ્લેઆમ વેચાણની માહિતી શું સ્થાનિક પોલીસ પાસે નથી, કે પછી મહિલા બુટલેગરે વિડીયોમાં જે હપ્તાની વાત કરી છે તે વાતમાં કોઈ પણ હકીકત છે? કેમેરા સામે હપ્તો આપવાની કબૂલાત કરતો આ વિડીયો વાયરલ થયા બાદ હવે જોવાનું એ રહેશે કે ભાવનગર પોલીસ આ બુટલેગરો સામે અને હપ્તો લેનારા જવાબદારો સામે શું પગલાં લે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફિરોઝ મલિક સાથે ચક્રવાત ન્યૂઝ, ભાવનગર. નમસ્કાર.